ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्ति द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलम् सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरु तं नमामि। यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम् परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे। नमोस्तुते व्यास विशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं यतो जयमुदीरयेत। स्वागतं कृष्णा शरणागतं कृष्णा हरे कृष्णा हरे 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 राम हरे 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 कृष्णा हरे 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 राम हरे हरे। स्वागतं शरणागतं स्वागतं शरणागतं शरणागतं
સ્વાગતમ સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ શરણાગતમ શરણાગતમ સ્વાગતમ શરણાગતમ સ્વાગતમ હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે 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 કૃષ્ણ હરે 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 રામ હરે હરે કૃષ્ણ હરે 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 રામ હરે હરે ભગવાનની કથાના 26મા દિવસે મહાભારત કથાનું શ્રવણ કરી રહેલા આપ સૌ શ્રોતાઓના અંતઃકરણમાં સાક્ષી સત્તા રૂપે બિરાજમાન એ પરાત્પર બ્રહ્મ શ્રી કૃષ્ણની ચેતનાને અહીંથી મારા નમન. ભગવાન વ્યાસના કલમથી લખાયેલા 18 પર્વના આ ગ્રંથ મહાભારતના બીજા સભા પર્વમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. જન્મેજય રાજાને વૈશંપાયના કથા કહી રહ્યા છે અને સૂતમાં પુરાણી શૌનક આદિઓને કહી રહ્યા છે. ભગવાનની સત્તાનું અજ્ઞાન અને અજ્ઞાન નામની દશામાં ખડો થતો જીવ ભાવનો ઝઘડો, અને આ ઝઘડાનું નામ મહાભારત છે. જ્ઞાન થાય એ ક્ષણે શાંત, અને અજ્ઞાન દશામાં જે બિલકુલ આપણી મનોદશામાં રમાઈ રહ્યું છે તે જ મહાભારત. પણ એ બ્રહ્મ તત્વમાં અજ્ઞાન આવ્યું ક્યાંથી હશે શંકરભાઈ? જેમ અચાનક તમે દ્રષ્ટા સાક્ષીને ઊંઘ આવી ગઈ છે, જો નિદ્રા આવી ગઈ છે અચાનક, સી ખબર ક્યાંથી આવી? કારણ કોઈ નથી, નિદ્રા આવી ગઈ છે બસ. એ જ રીતે શુદ્ધ બ્રહ્મા અનાદિકલ્પિત આવી અવિદ્યા છે, અને જે બ્રહ્મા આવો જાદુની સૃષ્ટિ ખડી કરતી હોવાથી એને માયા પણ કહે છે. જેમ નિદ્રા દોષ અને આયેલી ઊંઘ તમારામાં સ્વપ્નની સૃષ્ટિ ખડી કરી દે છે, એમ એ જ શુદ્ધ બ્રહ્મા લાલભાઈ અનાદિકલ્પિત જે માયા છે, અનાદિકલ્પિત, અનાદિ પણ જો જ્ઞાન થઈ જાય તો અંતવાળી છે, પણ અનાદિકલ્પિત એ અવિદ્યાને માયા પણ કહેવાય. કારણ કે આ નહીં ઉત્પન્ન થયેલા સસલાના શિંગડા જેવા જગતને નક્કર બતાવી રહી છે, માટે એક નામ એનું માયા છે. એ બ્રહ્મની શક્તિ હોવાના કારણે શક્તિમાનના સંબંધે, અને શક્તિ પણ કહે છે આદિ શક્તિ જેહી જગ ઉપજાયા.
અને પ્રકૃતિ પણ કહે છે જે મૂળ સ્વરૂપને ઢાંકીને, જેમ રણમાં જાઓ તમે લાલભાઈ તો પવનને લઈને આમ આકાર દો, જુઓ રેતી ઉપર, આ રેતી ઉપર થતી કૃતિ, રેતી ઉપર થતી કૃતિ, એમ બ્રહ્મ ઉપર આ કૃતિ બતાવનારી પ્રકૃતિ. કોઈ અવિદ્યા કહે છે આ એ ક્યાંથી, જેમ સી ખબર ક્યાંથી નિદ્રા નામની વૃત્તિ આવી ગઈ તમારામાં. અને એમ જ હે જન્મે જે રાજા, એ શુદ્ધ અનાદિમત પરમ બ્રહ્મા, અનાદિકલ્પિત એવી માયા છે, જે આ ઇન્દ્રજાળ જેવી સૃષ્ટિને એ બ્રહ્મા બતાવી રહી છે. અજ્ઞાન કાળે નક્કર છે અને જ્ઞાન થઈ જાય તો શાંત છે. અને એ બ્રહ્મને જો પોતાના આત્મ સ્વરૂપે જાણી લેવામાં આવે છે તો હમણાં હાલ જ આ મહાભારત શાંતપણાને પ્રાપ્ત થઈ જશે. જેમ રાત્રિમાંથી ઉઠેલો મનુષ્ય, હે જન્મે જે રાજા, જેમ ઊંઘમાંથી ઉઠેલો મનુષ્ય, એ જ રીતે બ્રહ્મમાં જાગી ગયેલો મનુષ્ય આખી માયાને આ જ રીતે જોવે છે. એક શુદ્ધ ચિદાકાશ વત્તે બ્રહ્મ સત્તામાં આનો અત્યંત અભાવ જોવે છે. હા જન્મે જે રાજા, જો એ બ્રહ્મના એટલે કે તારા આત્માના સ્વરૂપ લક્ષણથી જોવા જાઓ તો બ્રહ્મના સ્વરૂપમાં આ માયા અને માયાના કાર્યનો સદંતર અભાવ જ છે. બ્રહ્મનું એક સ્વરૂપ લક્ષણ હોય છે શંકરભાઈ, તમે 10 વર્ષથી સાંભળો છો, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આપણો વેદ કે છે, જેની સત્તા અનંત છે. કોઈ દેશમાં, કોઈ કાળમાં, કોઈ વસ્તુમાં જે સદંતર, નિરંતર અને અંતરહિત છે, જેનું હવાપણું અંતરહિત છે. દેશ પરિચ્છેદમાં તેનું હવાપણું નષ્ટ થતું નથી કે ટુકડો પણ પામતું નથી. કાળ પરિચ્છેદમાં પણ જેનું હવાપણું નષ્ટ થતું નથી કે ટુકડો પણ પામતું નથી. અને વસ્તુ પરિચ્છેદમાં પણ તેનું હવાપણું નષ્ટ થતું નથી કે ટુકડો પણ પામતું નથી. એવા ભગવાન કેવા છે એ જન્મે જે રાજા, જેમની સત્તા અનંત છે. સત્તા એટલે હોવાપણું. સત્યમ જ્ઞાનમ આ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ છે, જેનું જ્ઞાનપણું, જેનું ચિદપણું, જેનું ચેતનપણું, જેનું ચૈતન્યપણું, જેનું જીવતાપણું એ પણ અનંત છે. હે જન્મે જે રાજા, અનંતમ બ્રહ્મા, જે બૃહદથી બૃહદ છે અને સૂક્ષ્મથી સૂક્ષ્મ છે. આ પાંચે તત્વોમાં હે જન્મે જે રાજા, આકાશ અતિ સૂક્ષ્મ છે. એ આકાશથી પણ જે સૂક્ષ્મ છે, અણુરો અણુયાન, એ સૂક્ષ્મમાં સૂક્ષ્મ તત્વ છે. આ પાંચે તત્વોની તો હે જન્મે જે રાજા કોઈ માત્રા પણ છે. માત્રા વડે, શબ્દ નામની માત્રા વડે આકાશને પકડી શકાય છે. હા હા, પણ જે અમાત્ર છે, જેની કોઈ માત્રા નથી અને છે, એવું વિજ્ઞાતા પદ સૂક્ષ્મથી સૂક્ષ્મ છે અને મહાનથી મહાન છે. હા હા, એ તમામ વિરોધ ધર્મનો આશ્રય છે. આ એનું સ્વરૂપ લક્ષણ છે. અને બ્રહ્મને એના સ્વરૂપ લક્ષણથી જોવા જશો હે જન્મે જે રાજા, તો એના અખંડ ઠસોઠસપણામાં કાંઈ જન્મ્યું નથી.
ના બ્રહ્મનું કોઈ સજાતીય છે, ના કોઈ વિજાતીય છે, ના કોઈ એમાં સ્વગત છે, ના એમાં કોઈ જાણનારો છે એ જન્મે જાય, ના જાણવાનો કોઈ વિષય છે. એવા અખંડ અભેદ નિરઅતિશય બ્રહ્મને જે સ્વરૂપ લક્ષણથી આત્મસત્તાથી જાણી જાય છે, એ અનાદિ કલ્પિત માયામાં ખડા થયેલા આ સૃષ્ટિની સત્ય બુદ્ધિથી તેની બુદ્ધિ શાંત થઈ જાય છે, એ જન્મે જાય. પણ બ્રહ્મને જે સ્વરૂપ લક્ષણથી જાણી શકતા નથી એ જન્મે છે, અને એને બ્રહ્મના તટસ્થ લક્ષણથી બોધ આપવામાં આવે છે. એ બ્રહ્મ સત્તામાં કંઈક આરોપ કરીને એનો અપવાદ કરવામાં આવે છે ઉપલક્ષણ દ્વારા. જેમ સવારે હું કહેતો હતો બા તમને, અહીંથી આપણે ગોતા જઈએ અને આ શંકરભાઈ આયા છે, રિક્ષાવાળાને પૂછીએ કે દેવનગર આજ છે કે હા, શંકરભાઈનું ઘર કે આ રહ્યું ને, આમ આંગળી કરે છે, જો આંગળીમાં જોવા જવું તો બીજા 12 મકાનો છે, આમાં કઈ શંકરભાઈનું નક્કી જ થતું નથી. એણે તો આંગળી કરી દીધી છે પણ મને ઈશારો પકડાતો નથી. હા, સ્વરૂપ લક્ષણે તો કહી દેવામાં આવ્યું છે, અયમ આત્મા બ્રહ્મા તત્વમસી, પણ આમ ઈશારો તો કઈ પકડાતો નથી. તો પછી તે બ્રહ્મનું લક્ષ્ય કરાવવા માટે બોધની બીજી યુક્તિ છે, જેમાં બ્રહ્મના તટસ્થ લક્ષણો દ્વારા બોધ અપાવવામાં આવે છે, ઉપલક્ષણો દ્વારા. અને ઉપલક્ષણો શું છે? જે એનામાં નથી એનો આરોપ કરાવવામાં આવે છે. જેમ રિક્ષાવાળાને પૂછો કે દેવશંકરભાઈનું ઘર ક્યાં છે, આ રહ્યું કહેતો તો પતી ગયું, 12 મકાન છે. એટલે એ શું કહે છે, આ શંકરભાઈના મકાન ઉપર ઝરૂખો છે અને આવડો કાગડો બેઠો છે. અને એમ કહેવામાં આવે છે, જો આ કાગડો બેઠો એ ઘર શંકરભાઈનું છે. હવે કાગડા સાથે કોઈ લેવા દેવા નથી. કાગડો તો આગંતુક જ આવીને બેઠો છે, એક દેશમાં આવીને બેઠો છે. બા એક દેશમાં બેઠેલો છે, પાછો કાયમી બેસવાનો નથી. આ 2 લક્ષણો એના સ્પષ્ટ છે. તો બ્રહ્મનું જેને સ્વરૂપ લક્ષણ સમજાતું નથી અને એવાને પુરાણની ભાષામાં તટસ્થ લક્ષણ સમજાવવામાં આવે છે. અને તટસ્થ લક્ષણ શું છે, ઉપલક્ષણ શું છે, કોઈક એવા કાગડાનો આધાર લઈને સમજાવવામાં આવે છે. તો આપણો વેદ શું કહે છે? ઈમાની ભૂતાની જાયન્તે ઈમાની જાતાની જીવંતી તદ બ્રહ્મેતિ તદ જિજ્ઞાસવા. આરોપ કરવામાં આવે છે, જે બ્રહ્મના શુદ્ધ સ્વરૂપમાં જેનો સદંતર અભાવ છે એનો આરોપ કરીને આ પ્રાણી માત્ર ને ભૂત જેમાંથી જન્મ્યા છે એમ કે છે. ઈમાની જાતાની જીવંતી, અને જેમાં રમી રહ્યા છે, જીવતા દેખાય છે, અને અંતે એમાં જ પ્રવેશી જાય છે, એ તત્વની જિજ્ઞાસા કરો. આ કાળો કાગડો બેઠો છે એ ઘર શંકરભાઈનું છે. તો કાગડો હોય એક દેશમાં હોય, યાદ રાખજો. પણ એક દેશમાં રહેલા કાગડો કઈ આખા મકાનમાં બેઠેલો ના હોય શંકરભાઈના, પણ એ કાગડાના ઉપલક્ષણ ઉપરથી આખા મકાનનો બોધ કરાવવામાં આવે. એમ ઈમાની ભૂતાની જાયંતે, આ બધા પ્રાણી માત્ર જેમાંથી જન્મ્યા છે. આખું આ દ્રશ્ય પ્રપંચ બ્રહ્મના
એક અંશમાં છે, એક અંગમાં છે, અને પાછું કાગડાના જેમ આગંતુક છે. એકવાર ઘરનો બોધ થઈ ગયો પછી કાગડો ઉડી જશે તો એ ઘર તો છે. એમ શંકરલાલ ઉડી જશે આ ઈમાની જાતાની જીવંતી પ્રવિશંતી, અને અંતે એમાં જ લીન થઈ જાય છે. તદ બ્રહ્મ તદ બ્રહ્મેતિ તદ જિજ્ઞાસવા. હા, મંદ જિજ્ઞાસા જેને છે અને તેવાને આ પ્રાણીનો, જીવનો, જગતનો, માયાનો આરોપ કરીને તે બ્રહ્મનો બોધ કરાવવામાં આવે છે. જો આરોપ દ્રષ્ટિ છે તો આર્યું જગત, તમે છો ને હું છું, અને અપવાદ દ્રષ્ટિ છે તો એક અખંડ બ્રહ્મા કાંઈ બન્યું નથી. જેમ જાગ્રતની દ્રષ્ટિ છે તો સ્વપ્નમાં કાંઈ બન્યું નથી, અને ચાલુ સ્વપ્ન છે તો હડાહડ હડ હુડ હુડ અને આ બધું એ છે. સ્વપ્નના હોવા ના હોવા ની સત્તા માત્ર તમારી દ્રષ્ટિ ઉપર આધારિત છે. શું તમે જાગેલા છો તો સપનું કશું નથી, અને જો તમે ઊંઘમાં છો તો સ્વપ્નમાં શું ના શું મળ્યું છે, સંયોગ થયો છે, વિયોગ થયો છે, કોઈ તમારી પાસે કંઈક લઈ ગયું છે. એક જ ચૈતન્યના તમારા જ વિવર્તમાં ખડું થયેલું સપનું તમારા માટે સુખ, દુઃખ, શોક, હરખ, આવાગમન અને બધાનું પ્રાતિભાષિક વૃત્તિઓનું કારણ બન્યું. હા, એક આરોપ દ્રષ્ટિ છે, અને આરોપ દ્રષ્ટિમાં આ દેખાઈ રહ્યું છે, સત્યતા કશીએ નહીં. અને અપવાદ દ્રષ્ટિ થઈ જાય તો એક અખંડ બ્રહ્મની શાંતિ પ્રવર્તી રહી છે. મહાભારતનું છેલ્લું પર્વ શાંતિ પર્વ છે. આ શાંતિની કથા છે. આપણી અપવાદ દ્રષ્ટિ થઈ જાય અને એક જ અખંડ શાંત બ્રહ્મ પ્રવર્તી રહ્યું છે. પણ આરોપ દ્રષ્ટિ હોય તો આપણા જ માનસમાં આ બધી હૈડાચડ ખડી થઈ છે. જે જાગતો પડ્યો છે એને ખબર છે કે આ ઊંઘી ગયેલા પ્રશાંત મૂર્તિને કોઈ દુઃખ નથી, પણ એ ઊંઘમાં સપનું જોઈ રહ્યા છે, અને એ સ્વપ્નમાં એને દુઃખ હોય તો કંઈ કહેતા પણ નથી. પણ જે જાગતો પડેલો છે એને ખબર છે પ્રશાંત મૂર્તિને આદિ મદ અને અંતમાં ક્યાંય દુઃખ નથી. પણ નિદ્રા દોષના એ નિદ્રા દોષમાં ખડી થયેલી સ્વપ્નની સૃષ્ટિ, એમ જ અવિદ્યા દોષમાં, એ માયા દોષમાં આખો પ્રપંચ દેખાઈ રહ્યો છે. શું આરોપ દ્રષ્ટિ છે? અને આર્યો અંધાપો છે? હા, તો તમે જ ધૃતરાષ્ટ્ર છો. એક જ અખંડ બ્રહ્મા કંઈક પોતાની અવિદ્યાગત સ્થિતિને માણી રહેલા હસ્તિનાપુરના નરેશ ધૃતરાષ્ટ્ર તમે જ છો. આંખે તમારે અંધાપો છે, અને તમારી એક દ્વૈત મૂલક દ્રષ્ટિ એ જ આ બધા ઝઘડાને પ્રાપ્ત થઈ ગઈ છે. પ્રત્યેક પાત્રમાં ધૃતરાષ્ટ્ર જ લડી રહ્યો છે. એ જીવદશા કેવી હોય, અને જીવદશાને જોવા માટે આ મહાભારત છે. અને બ્રહ્મદશા કેવી હોય એ દશાને જોવા માટે આ મહાભારત છે. જીવદશાને જોશો તો તમારી જીવદશા, મારી જીવદશા, રાજાની જીવદશા, ભિખારીની જીવદશા, સ્ત્રીની જીવદશા, પુરુષની જીવદશા, આ બધાની કઈ અલગ 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 સંસારની કથા નહીં હોય. પ્રત્યેકના સંસારની એક કોમન કથા છે, અને કોમન કથાનું નામ મહાભારત છે. એક કોમન વાર્તા. તમારે કે મારો સંસાર જાણવો ના હોય તો તમારે મહાભારત વાંચી લેવાનું. મારે તમારો ના જાણવો હોય તો મહાભારત વાંચી લેવાનું.
અડધી રાતે કશાય કારણ વગર તમારી ઊંઘ ઉડી જાય છે? હા, આ જીવદશા છે. શું કોકની રાજ્ય લક્ષ્મી, કોકનું ઇન્દ્રપ્રસ્થ તમારા માટે ઈર્ષ્યાપ્રસ્થ બને છે? કોકની સુખ સંપત્તિ શું તમારા માટે ઈર્ષ્યાનો અગ્નિ બને છે? કારણ વગર ઊભી થયેલું વેર તમને વેર અગ્નિમાં શેકી રહ્યું છે? શું તમને નથી લાગતું કે આ મહાભારતની કથા તમે તમારી જ કથા જોઈ રહ્યા છો? હા, તમે તમારી જ કથા જોઈ રહ્યા છો બા. તમે તમારી જ કથા જોઈ રહ્યા છો. આ તો વ્યાસ કલમ છે. એ શુદ્ધ બ્રહ્મ અસ્તિત્વના જ્ઞાનમાં અનાદિકલ્પિત વિદ્યામાં ખડી થયેલી આ સૃષ્ટિને તપાસ કરો તો ક્યાંય ઊંડે ઊંડેપણાનું અસ્તિત્વ નથી. એક શુદ્ધ બ્રહ્મ ચમકી રહ્યું છે તમારો આત્માવત. પણ ના તપાસ કરો તો કોના વડે હશો? આ તો જન્મેજય રાજાની કથા છે અને તમે જ જન્મેજય છો. જન્મતા મરતા જન્મતા મરતા આ દેહરૂપી હસ્તિનાપુરમાં. લે જન્મેજય રાજા, હું તને એવા હસ્તિનાપુરની વાર્તા કહું જેમાં આ બધું ખડું થયું છે. એક જ હસ્તિ ચિદ બ્રહ્મ સ્વરૂપની શાંતિમાં અચાનક ઊંઘ આવે છે તે રીતે જ અવિદ્યા નામનું વાદળ હસ્તિનાપુરનું સર્જન કરે છે. શાંતનું નામે એક રાજા. અને આ કથા તો ઘણી આગળ વધી ગઈ છે. તમે જાણી ગયા છો કે તમે જીવ કેવા કેવા રૂપ ધારણ કરતા 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 સાવ ધૃતરાષ્ટ્રનું રૂપ ધારણ કરીને બેઠા છો, જે તમારા મૂળમાં રહેલી બ્રહ્મ સત્તાને જાણતા નથી અને તમારી જ કલ્પનાઓ સાથે સુખી દુખી થઈ રહ્યા છો. કારણ વગર સુખી દુખી થઈ રહ્યા છો. વિચાર કરીને જુઓ તો ધૃતરાષ્ટ્રના દુઃખનું કારણ શું? એનો અંધાપો, એનું અજ્ઞાન. નહીં તો સમ્રાટ છે, એની જ વૃત્તિઓ કામ કરી રહી છે. અને બહુ ધ્યાનપૂર્વક જોજો અહીંથી જે કથા ચાલી રહી છે, સભા પર્વની કથા. પહેલું પર્વ તો આદિ પર્વ હતું બા. અને આદિ પર્વ એટલે મહાભારતના રૂટ મૂળ ક્યાં પડ્યા છે? તમારા અચેતનમાં, અનકોન્શિયસમાં, જેને તમે જાણતાય નથી. એક એક કાઢીને બતાયા. જો જન્મેજય રાજા, આ જ રીતે જીવ સૃષ્ટિ ખડી થઈ છે. અને સભા પર્વ એટલે તમારું અચેતન મન નહીં, તમારા અર્ધચેતન મનમાં જે લીલાઓ ચાલી રહી છે, હા, હવે દેખાવા માંડી. આના કારણો તો આદિ પર્વમાં પડ્યા હતા, જે બધા આપણે જોયા છે. પણ હવે આ જે લીલા થઈ છે તો તમારા અર્ધચેતન મનમાં, જેને તમે જોઈ શકો છો, તમે તેને ભોગવો છો. ચાલુ એસી છે, આઈસ્ક્રીમનો કપ તમને ઠંડક આપી શકતો નથી. અરે રે, જેમ દુર્યોધનની દશા થઈ છે. ઇન્દ્રપ્રસ્થ તેના માટે ઈર્ષાપ્રસ્થ બની ચૂક્યો છે. અને સભા પર્વ એટલે પ્રશાંત મૂર્તિ એવી કથા. બધું એ હસ્તિનાપુરમાં એવું કઈક ઉગીને આવ્યું છે. અને હવે તો તમે અર્ધચેતન મનમાં, હા, જે લડાઈ કાલે પ્રગટમાં લડાવવાની છે, હે જન્મેજય રાજા, અને કુરુક્ષેત્રના રણમાં લડાવવાની છે જે લડાઈ, અને એ લડાઈ આજે વૃત્તિના રૂપમાં લડાઈ રહી છે. જીવનનો આખરી પડાવ આવશે, અને આખરી પડાવમાં જે ઘટનાઓ તમે જોવાના છો, જે ધૃતરાષ્ટ્રે જોઈ એ જ ઘટનાઓ તમે જોવાના છો. પણ બહાર આવી ગયેલી ઘટનાઓમાં તમારું કોઈ જોર નથી.
પણ આ ઘટનાઓ બહાર આવી ગઈ એના પહેલા ક્યાંય હતી? હા, તમારા મનના એ પ્રદેશમાં લડાતી હતી. તમે એ વખતે એને અટકાઈ શકતા હતા, વ્યાસજી કહે છે. હા, એ વખતે ધૃતરાષ્ટ્ર કહી શકતો હતો કે આ જેનું વસ્ત્ર હરણ કરો છો, એ તમારા જ કુલની કુલવધુ છે, રાજા પણ કરી શકતો હતો. એ વખતે જ્યારે અર્ધચેતન મનમાં લડાઈ આવતી હોય છે અને તે વખતે તમે રોકી શકો એમ છો. તમારા જીવનમાં કોઈ પણ ઘટના ઘટે છે, વ્યાસ કલમ કે છે, બહાર આવે એટલે આખી દુનિયા જાણે. પણ બહાર આયા પહેલા તમારા માનસમાં તેની રચના થઈ ગઈ હોય છે. જેમાં હોલ બન્યો નંદુબા, તો આની પ્રથમ પહેલી રચના તો તમારા માનસમાં થઈ જાય. તમારો બંગલો હશે તો એના માનસમાં તમારી એની રચના થઈ જાય. તો જે ઘટનાઓ તમારા ઘરમાં 70 વર્ષે ઘટે છે અને તે ઘટતી ઘટનાઓ પછી તો એકનો જોર બીજા ઉપર છે જ નહીં. અને એ વખતે એમ થાય આ ક્યાંથી, ના, એક વખતે આ તમારા માનસમાં આ ચિત્ર ખડું થયું હતું, તમે રોકી શકતા હતા અને પલટી શકતા હતા, તમારા હાથમાં હતું. પણ ના, તે વખતે તમે નથી પલટી શકતા. અને જ્યારે ઘટના થઈને આવે છે ત્યારે તો એકદમ કોન્શિયસમાં આવી ગઈ. કુરુક્ષેત્રમાં જે લડાઈ લડાઈ રહી છે, એ લડાઈ સૂક્ષ્મ રૂપે ક્યાંક હતી. એનું સૂક્ષ્મ ચિત્રણ સભા પર્વ છે. હા, હથિયાર નથી તે વખતે કોઈના હાથમાં. જુગારના પાસા છે, છલ છે, કપટ છે, છત્રી લેવાની વૃત્તિ છે, બીજાને નીચા દેખાડવાની વૃત્તિ છે, આંધળાના પુત્ર આંધળા કહેવાની વૃત્તિ છે. હા, અને તે વખતે આ સભા પર્વમાં આ મહાભારતના બ્યુગલને શાંત કરી શકાતું હતું. અને એ વખતે આપણે નથી કરી શકતા. અને પછી તો શું થશે? એ જ અચેતન મનમાં ચાલતો ઝઘડો છે, ચેતનમાં આવીને ઉભો રહેશે. પછી તો કોનું જોર ચાલે છે? આંધળાએ બસ જોઈ જ જવાનું. સંજય કહે તે જોઈ જ રહેવાનું. સંજય, જરા કહેજો આજે કુરુક્ષેત્રમાં હવે મારા કેટલા પુત્રો જીવતા છે? મહારાજ, આપના ગણીને 2 જ પુત્રો જીવતા છે, દુર્શાસન અને દુર્યોધન. અરે સંજય, આ યુદ્ધ મારા રોકવાના હાથમાં નથી સંજય. નહીં તો આ યુદ્ધને અત્યારે હાલ હું રોકવાની ઈચ્છું છું. કદી પણ હું મારા ભાઈઓના પુત્રો વચ્ચે ઝઘડો થાય તે જોવા નથી માંગતો. શું કોઈ એવો બાપ હશે જે પોતાના 98 પુત્રોને આ રીતે રોવે? અને દુર્શાસન જ્યારે પણ લડાઈમાં ઉતરે છે, મને તો એ ભીમની પ્રતિજ્ઞા યાદ આવે છે કે જીવતા જીવ ભીમે આ દુર્શાસનની છાતીનું લહુ પીવાનો, લોહી પીવાની પ્રતિજ્ઞા કરી હતી. અરે રે, આ યુદ્ધ મારા હાથમાં નથી, હવે આને રોકવું આ ગરડા હાથે સંજય હું કેટલું કરી શકું? તને ખબર છે મારા દીકરા મારા કયામાં નથી. આ લડાઈને હું હવે ના રોકી શકું, હું રોકી શકતો નથી. સંજય વાચ, મહારાજ, ચોક્કસ આ લડાઈને તો હવે કોઈ રોકી શકે તેમ નથી. કાળ નિર્ણય લઈ ચૂક્યો છે. લહુની નદીઓ વહેશે અને કાળના નિર્ણયમાં રક્તની નદીઓ વહેવાનો નક્કી થઈ ગયું છે. આ લડાઈને અત્યારે હવે કોઈ રોકી શકે નહીં મહારાજ. પણ તમે રોકી શકતા હતા જે વખતે જુગાર રમવાની રજા લેવા માટે દુર્યોધન આવ્યો છે. તમે રોકી શકતા હતા. હા, પણ એ વખતે તમે જ ભેદ બુદ્ધિ કરી છે તમારા અને પાંડુ પુત્રોમાં. મહારાજ, તમે ઊંડે ઊંડે જાણતા હતા કે શકુનીની ધ્રુત કલા આગળ પાંડુ પુત્રોનું કાંઈ આવે એવું નથી.
શું તમે એ વખતે નતા રોકી શકતા? તમે રોકી શકતા હતા. તમે આ સિંહાસન ઉપર બેઠેલા રાજા હતા અને જ્યારે તમારી પુત્ર વધુ દ્રૌપદીને વાળ ખેંચીને ઘસેડીને લાવવામાં આવી અને તે વખતે તમે આદેશ આપી શકતા હતા, પણ તમે ઊંડે ઊંડે હરખને પામતા હતા મહારાજ કે મારા દીકરા જીતી રહ્યા છે. હા, આ મહાભારતના અત્યારે લડાઈ રહેલી લડાઈને તમે આજકાલની ન માનો. આના બીજ તો છે આદિ પર્વમાં રોપાઈ ગયા છે અને બીજ જ્યારે સભા પર્વમાં આવ્યા ત્યારે તમારા હાથમાં હતું. તમે આને રોકી શકતા હતા, આને મટાડી શકતા હતા, આને ઊભું રાખી શકતા હતા. પણ અત્યારે તમે સાચું કહો છો મહારાજ. અત્યારે હું પણ લડાઈ જોઈ રહ્યો છું, તમે પણ જુઓ. કાલ પુરુષ શ્રી કૃષ્ણ નિર્ણય લઈ ચૂક્યા છે. મહાભારતનું સભા પર્વ એટલે એવું પર્વ છે જે મારે કહેવું છે તમને કે જ્યાં તમે જીવનની દશાને બદલી શકો છો, દિશાને પણ બદલી શકો છો. હા, પછી તો કુરુક્ષેત્રમાં આયા પછી તો શું બાર ઘટવાનું ચાલુ થઈ ગયું. હવે કાંઈ બદલાશે નહીં. આ સભા પર્વ એટલે એવું પર્વ જ્યાં તમે બધું બદલી શકો છો, પણ તોય બદલવાનું ક્યાં ક્યાં ચૂકી જાય છે એ જોવાની કથા એટલે સભા પર્વની. અથ શ્રી મહાભારત કથા. શ્રી મહાભારત कथा है पुरुषार्थ की, स्वार्थ की, परमार्थ की कथा। कृष्ण भारत पार्थ की, अथ श्री महाभारत कथा। श्री महाभारत कथा। પણ એ વખતે હસ્તક્ષેપ થઈ શકતો નથી. 84 બાણ વાગશે. અને શાંતિ પર્વમાં ભીષ્મ પૂછી રહ્યા છે કૃષ્ણને, આ મારા જીવનમાં કયા અપરાધનો દંડ છે? હું 84 બાણ ખાધા મેં. આ કોઈ ગંગા પુત્ર? વળી સભામાં દ્રૌપદીએ તમને પ્રશ્ન પૂછ્યો તો? ધર્મનું જ્ઞાન ધરાવનારા તમે ધર્મને જીવવાનું કોઈ ક્ષણે ચૂકી ગયા છો, અને આ સ્ખલનોનું ફળ છે. હા, ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે ભીષ્મને, દુર્યોધન આદિને એટલો મોટો દંડ નહીં મળે જેટલો દંડ તમને મળવાનો છે, તમને મળી રહ્યો છે. કારણ કે એક તો અજ્ઞાન દશામાં કરેલી ભૂલ છે અને જ્ઞાન દશામાં. શું તમે જાણતા ન હતા કે આ દ્રુપદ સુતા સાથે ખોટું થઈ રહ્યું છે? અને આંખના આંધળો તો ધૃતરાષ્ટ્ર હતો, તમે નહીં. જોજો. હા ચિમનભાઈ, ઘણીવાર દીકરો અને દીકરાની બહુ ઝઘડતી હોય, આપણને ખબર છે કે આપણો જ રૂપિયો ખોટો છે. હા હા, વાંક આપણા જ દીકરાનો છે એવી નંદુબા આપણને ખબર હોય તો પણ બોલી હકાતું નથી. હા હા, બોલો તો સભા પર્વમાં જ મહાભારત પૂરું થઈ જશે. આપણે જ આપણા મહાભારતોને કુરુક્ષેત્ર સુધી ખેંચતા લઈ જઈ રહેલા છીએ. બા, કુરુક્ષેત્રમાં ક્યાં ક્યાં અટકાવી શકાય છે આ જોવાની વાત છે. અને જોતા જજો, જીવનના પ્રત્યેક પડાવમાં હાડકા વગરની જીભ છે દ્રૌપદીને,
અને એવા મનસ્વી હસ્તિનાપુરના યુવરાજને મહેમાન બનીને આવ્યો છે. અને આવા મનસ્વી દુર્યોધનને આંધળાના પુત્ર આંધળા, સામે પડતી ગદા અને સામે પડતા તલવારનો તો આપણી પાસે જવાબ ના હોય. વાળી ના શકીએ હવે, પણ જીભને વાળી શકાતી હતી એ વખતે વાળી નથી. આ પણ મહાભારતનું એક કારણ. અથ શ્રી મહાભારત કથા, શ્રી મહાભારત કથા. અને જોતા જજો સભા પર્વમાં પ્રવેશ કર્યો છે. આગળની કથાનો તંત પકડી લેજો પ્રશાંત મૂર્તિ. ધ્રુત કીડાને રમાડવા માટે ધૃતરાષ્ટ્ર તૈયાર થઈ ચૂક્યો છે. અને જ્યારે દુર્યોધન બોલ્યો કે બાપુજી હવે હું આત્મહત્યા કરી લઈશ, મારી પાસે બે જ વિકલ્પ છે. કાં તો પાંડવોને અહીંયા બોલાવવામાં આવે, હું એમની સાથે ધૃતના થોડા દાવ રમવાને માંગુ છું. પણ બેટા ધૃતના તો બહુ બધા અનિષ્ટ છે. જુગાર કદાપી સારો નથી. અને જોજો આ મોટા ઘરમાં જે થતું હોય, લક્ષ્મી એ માપની સારી. આ તો વિષ્ણુ પ્રિયા છે, તરંગ ચપલા છે. અતિ આવે ને વખતે જાગવાનું આમ તરંગ ચપલા લક્ષ્મી છે. અને મોટાના ઘરમાં જે થતું હોય બા, પત્તાની કેટ આવે તો સમજવાનું કે હવે દારૂનું બોટલ આવે તો, અતિશય પૈસા ઉડાડવાની વૃત્તિ આવે તો, અરે રે આપણે ત્યાં તો લક્ષ્મીને માં માની, દરેક શક્તિને આપણે માતૃ રૂપ આપીને પૂજી છે. એનો અર્થ છે કે આનો દુરુપયોગ ના થાય. લક્ષ્મી એક શક્તિ છે, પણ એ શક્તિનો જ્યારે દુરુપયોગ દાવ પર લગાવવામાં આવી કોઈ પણ રીતે, સમજવાનું અનર્થનું મૂળ આવશે. અને મોટા મોટા ગગનચુંબી ઇમારતો અને જ્યાં કરોડે વ્યવહાર હોય ત્યાં કોઈ બચી શકે? આ તો મૂળથી જ સડેલા હતા હે જન્મેજય રાજા. અને અમને તો આ સૂજે, એમાં શું નવાઈ? પણ દીકરા તું ધ્રુત રમવાનું શા માટે કહે છે? બાપુજી હું પાંડવોના ઉપકાર નીચે જીવવા નથી માંગતો. મારી જે રીતે મહેમાનગતિ કરી છે, હું થોડા દિવસ અહીં બોલાવીને એમની મહેમાનગતિ ના કરી શકું? મારા ભાઈઓને હું રાજી કરવા માંગુ છું. અને હે જન્મેજય રાજા, શકુનીને બધા જતા રહ્યા છે. ગાંધારીને પણ અડધી ઊંઘ આવી ગઈ છે, પણ ધૃતરાષ્ટ્રને ઊંઘ આવતી નથી. રાતના 2 વાગે આટલે ઊભા હતા આપણે 5-6 દિવસ પહેલા. સંજય પૂછે છે, મહારાજ સંજય હજુ તું ગયો નથી? મહારાજ આપની આજ્ઞા લેવા ઉભો છું. પણ મહારાજ તમે ધ્રુતના બધાએ કશાયોને જાણતા નથી? ધ્રુતના બધાય દુર્ગુણોને તમે જાણતા નથી તો તમે હા પાડી દીધી છે. તો હું શું કરું સંજય? મારા દીકરાને આત્મહત્યા કરવા દઉં એમ જ કેવું છે ને તારું? પણ આજનું મોત કાલ ઉપર ટાળવાનો શું અર્થ છે રાજન? ભાઈઓમાં ભેદ પડશે અને એના કલહનો સામનો તો તમારે જ કરવો પડશે. શું તમે ધ્રુતમાં ગેલા બનેલા નળ રાજાની કથા જાણતા નથી? કેટલાય પ્રકારના મદ કીધા છે શાસ્ત્રોમાં રાજન. મારું તો કામ તમને કહેવાનું છે. એક તો ધન મદ હોય, આપના પુત્રને અત્યારે ધન મદ ચડેલો છે. બીજો યૌવન મદ હોય, અને દુર્યોધનને યૌવન મદ ચડેલો છે. ત્રીજો સત્તા મદ હોય, અને એને સત્તાનો મદ ચડ્યો છે.
અને જ્યારે આજુબાજુમાં શકુની જેવા અને બધા વાહ વાહ કરનારા હોય ત્યારે આવું જ થાય. સંજય, વિદુર અને ભીષ્મ પિતામહની માફક મને ઉપદેશ ના આપ. તારી કક્ષાને ધ્યાનમાં રાખ. જ્યાં અડધી રાત થઈ ગઈ છે. અંદરનો માયલો તો આજ રીતે લાઈટ કરે બા, અને તમે કહો જા એટલે જતો રે બિચારો. સવાર થયા હે જન્મેજય રાજા. મોહન, એક બહુ મોટા શિલ્પીકારને બોલાયો છે. એક 100 થાંભલા વાળો એક મંડપ રચવામાં આવે તાત્કાલિક અસરથી. જેમ તાત્કાલિક અસરથી આદેશ છૂટે બા, શું કહે છે ને, વટ હુકમ. એક 100 થાંભલાનો મંડપ બનાવવામાં આવે અને જેટલા પણ આપણા મિત્ર રાજાઓ છે એને નોતરવામાં આવે અને બરાબર તેના મધ્યે ધ્રુત ભવનનું નિર્માણ કરવામાં આવે. અને બપોરે વિદુરને બોલાયા છે. વિદુર મહારાજ, આજે રાજ્યસભામાં તમે પધાર્યા નહીં. સાંભળ, મારો તારા માટે એક આદેશ છે. મહારાજ, તું તાબડતોબ વાયુ પણ જેના વેગને ન પહોંચી શકે તેવા ઘોડાને લઈને ઇન્દ્રપ્રસ્થ જા. પણ મહારાજ, ઇન્દ્રપ્રસ્થથી આયે તો હજુ અઠવાડિયું પણ થયું નથી. પૂરી વાત સાંભળ. ત્યાં જઈને પ્રિય યુધિષ્ઠિરને હસ્તિનાપુરમાં ધ્રુત રમવાનું આમંત્રણ આપ. યુવરાજ દુર્યોધન ભાઈ યુધિષ્ઠિર સાથે 1-2 દાવ રમીને પોતાનું મન બહેલાવા માંગે છે. મહારાજ, આપ જ્ઞાની છો અને આપે કૃપાચાર્ય અને મોટા મોટા વ્યાસ જેવા સંતોને સેવ્યા છે. શું કોઈ પણ રીતે ધ્રુતને ઘરમાં આવવા દેવું યોગ્ય ગણાય છે? અરે વિદુર, તું એમ ના સમજ કે બધી વાત હું તને પૂછું છું એટલે તારો મોટો ભાઈ કંઈ જાણતો જ નથી. તું જે જ્ઞાન ધરાવે છે બધું હું ધરાવું છું, પણ હું તો મારા જીવનમાં પ્રારબ્ધને દૈવને જ મુખ્ય માનું છું. તમે જોજો બા, આપણે જે જીવનમાં કરવું હોય ને એ દાડે વેદાંતનું સૂત્ર ફટકારવાનું કે બધાને નચાવવા વાળા તો એક ઈશ્વર જ છે, એક અવ્યક્ત સત્તા. સાંભળ વિદુર, મને ને તને ને બધાને નચાઈ રહી છે. હું તો દેવના અધીન છું, પ્રારબ્ધવશ છું. પણ મોટા ભાઈ, ભાઈઓ વચ્ચે જો કાલે ધ્રુત થશે, ધ્રુત એટલે એક સૂક્ષ્મ પ્રકારનું યુદ્ધ જ ગણી લો મોટા ભાઈ. મારે તમને કહેવાની ફરજ છે. ધ્રુતમાં ભાઈઓ વચ્ચે કલહ થશે અને કલહ થશે તો એ કલહનું દુઃખ તમારે જ ભોગવવું પડશે. નહીં વિદુર, દૈવ મને અનુકૂળ હશે તો કદી પણ મને આ કલહનો ક્લેશ કદી સહન નહીં કરવો પડે. દૈવ કોને અનુકૂળ હશે ભવિષ્યના ગર્ભમાં તું જાણતો નથી ને હું એ જાણતો નથી. જા, અને આપણે બધા પ્રારબ્ધના હાથના રમકડા છીએ. જા અને યુધિષ્ઠિરને માન મર્તબા સાથે અહીંયા તેડી લાય 5 ભાઈઓને. અને હે જન્મેજય રાજા, વિદુર ભીષ્મને સૂચના આપીને સંધ્યા પણ થવા દીધી નથી અને રથ જોડીને રાજ્ય આજ્ઞા માથે કરીને નીકળી ગયા છે. નંદુબા, વિદુર જાણે છે, બધું જ જાણતા હતા કે આ ના થવું જોઈએ, તો પણ દરેક માણસની મનોવૃત્તિની એક નબળાઈ. અને વિદુરનું માનસ તમે જુઓ બા, જ્ઞાન કૃષ્ણ જેટલું ધરાવે છે. જ્ઞાનમાં સહેજે ખામી નથી.
ભીષ્મ જેવા તો લડાઈમાં બોલ્યા ખરા યુધિષ્ઠિર આગળ લડાઈના પહેલા જ દિવસે કે અમે જાણીએ છીએ અમે અધર્મ બાજુ ઊભા છીએ, પણ અર્થસ્ય દાસો પુરુષ, અર્થના અમે દાસ થઈ ગયેલા છીએ અને સાચું ખોટું હવે અમે નિર્ણય નહીં કરી શકતા, અમે તો કાળના મોઢામાં આવી ગયા છીએ. અને સાંભળ, આજે તો દીકરો થઈને મને પગે લાગવા આવ્યો છું યુધિષ્ઠિર, પણ કાલે તો હું રણમાં આવું ને તે વખતે મરણીયો બનીને આવવાનો છું. પણ અર્થના બાર નીચે તો આ બધા દબાઈ ગયેલા છે, પણ વિદુરને તો અર્થસ્ય દાસો પુરુષે ના કહેવાય કે રૂપિયાથી વેચાયેલો નથી. તો વિદુરની ખામી શું હશે બા? ઝીણી ઝીણી ખામી હોય છે બા. લાખ એ ઉપદેશ આપશે કાના, જોજે આખા મહાભારતમાં લાખ ઉપદેશ વિદુર આપે છે ધૃતરાષ્ટ્રને, દુર્યોધનને, બધાને લાખ ઉપદેશ આપે છે, પણ છેલ્લે કરવાનું આવે ને એટલે ધૃતરાષ્ટ્રનું કીધું જ કરે. સ્નેહનો તંતુ પણ કોઈ ચીજ હોય છે, એ જન્મે છે એકલી અર્થસ્ય દાસો, અર્થનો દાસ જ આપણા જોડે પાપ ના કરાવે બા. સ્નેહનો તંતુ પણ મારા ભાઈ છે, ગમે એમ તો મારા ભત્રીજા જુઠ્ઠા છે, પણ મેં મોટા કરેલા છે. અને આ દુખતી નસ છે વિદુરની બા. નહીં તો જે સભામાં હમણાં ઉછળીને બોલવાના છે, જ્યારે જુગાર ઉપર જુગાર રમાશે તોય, અને ટૂંકારા કર્યા છે કાકા વિદુરને, તો તું તારી કરી દીધી દુર્યોધને, અને હમણાં જ કથામાં આવશે નીકળી જા. દાસીનો દીકરો હોવા છતાંય તને કાકાનું માન અમે આપીએ છીએ. અને ધુઆપુઆય ત્યાં હશે બા, નહીં થયા એવું નહીં, ધુઆપુઆય થયા છે, પણ છેલ્લે એક સમાધાન થાય છે. થતું જ હશે ને થાય છે એમ તો કેવી રીતે કહેવાય, પણ થતું હશે ને. હા, સ્નેહનો તંતુ અને હાડકાનો સંબંધ પણ કોઈ ચીજ હોય છે, અને એ પણ મહાભારતનું એક કારણ. આપણું સત્ય દબાય છે, મીઠાના ભાર નીચે તો દબાય. કોકનું મીઠું ખાઈ ગયા હોય ને તો ભાર નીચે દબાય, પણ આ તો મીઠું એ નતા ખાતા. વિદુર તો ગંગાના કિનારા ઉપર ઝૂંપડી બાંધીને લૂણ વગરની ભાજી ખાઈને પાપીનું મારે મીઠું ખાવું નથી, મીઠું નથી ખાતું. અવાજ નહીં દબાયો, પણ એમની સમજેલી વાત ક્રિયામાં લાવવી હતી તાર દબાઈ જતા હતા. મામકા થતું હશે તારે ને નહીં તો કહી શકતા હતા, પણ પોતે જુગાર રમવાનું આમંત્રણ આપવા ગયા છે. અને જુઓ, આપણી સૂક્ષ્મ વૃત્તિઓને જોતા જજો. આપણું ધર્મનું જ્ઞાન દબાશે. જ્યારે આપણા જ ઘરમાં જુઠ્ઠા પાક્યા હશે ને તો નહીં કહી શકાય, ખોખારો કહીને કહી નહીં શકાય કે ઘરમાં દારૂ લાવતા નહીં. ભાષણ કરી શકાશે દારૂ ઉપર, બીજાને મુકાઈ શકાશે, પણ સ્નેહનો તંતુ પણ કોઈ ચીજ હોય છે. આ કોઈ તંતુ વગર કોઈ મુક્ત છે તો શ્રી કૃષ્ણ જ છે. કંસ જેવા કંસ મામાનું પણ કોલર ચાલ્યો છે. સ્નેહનો તંતુ આડો નહીં આવતો. શાશ્વત ધર્મ ગોપતા અને કંસ જેવાનો કોલર મામા છે, મામા. બા કોલર જાલી શક્યા છે. વિદુર ધર્મ ખરા, ધર્મજ્ઞ પુરુષ ખરા, પણ ધર્મ જ્યારે સ્નેહના તંતુ વિશે આવે છે તો ગાળો ખાવા બેહી રહ્યા છે. મીઠું તો લેતા નથી, પગારે લેતા નતા. જ્યારે કૃષ્ણ આવે ત્યારે જોજો, ભાજી પાણીમાં પલાડીને મીઠા વગરની ખાનારા વિદુર છે, પણ સ્નેહનો તંતુ પણ કોઈ ચીજ હોય છે. મારા ભત્રીજા, હાય રામ. અને આખી જિંદગી હિતમાં લાગે. હમણાં ગાળો દેશે તોય કહેવાના છે, જોજો હું ધ્યાન દોરીશ. વિદુર બોલ્યા છે, જ્યારે દુર્યોધન ગાળો દેશે એ વખતે કહે છે, અરે દુર્બુદ્ધિના દુર્યોધન, હૃદયના અંતઃસ્થલેથી હું તારા પિતા ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પુત્રોનું હિત ઈચ્છનારો છું. હાય રામ. અને મહાભારતની કથા ક્યાં રમાઈ રહી છે. આપણા અવાજો દબાઈ જાય છે. જ્યાં સ્નેહના તંતુ આવે ને, આંખાડા કાન થઈ જાય. ખોખારો કઈ કહી ના કાય છોકરાને, દારૂ પીને આવું તો કાલે ઘરના અંદર આવતો નહીં, ના કહી શકાય.
અથ શ્રી મહાભારત કથા. અથ શ્રી મહાભારત કથા. અને આપણા બધાય ચરિત્ર વડીલોને ખબર હોય પણ બિચારા બોલી જ ના કે શું થતું હશે. બાકી ધર્મનું જ્ઞાન દબાઈ જતું હશે. હા, વિદુરનું દબાઈ ગયું છે એટલે તો ઘોડા લઈને એ જન્મે જે રાજા 3 દિવસની યાત્રા કરીને સંધ્યાના સમયે રથ પહોંચ્યો છે. મહારાજ યુધિષ્ઠિર પોતાનો મુગટ ઉતારીને યાજ્ઞસેની દ્રૌપદી સહિત કુંતી સહિત લેવાના આયા છે. કાકા, હા હા, અંદર લઈ આયા. હવે મારે એ કથા તમને કહેવી છે કે ઇન્દ્રપ્રસ્થમાં હવે શું શું સર્જાવાનું છે. ઇન્દ્રપ્રસ્થ એટલે જે આપણને બધી ફૂલફિલમેન્ટ લાગે. હવે ગઈ કથામાં મેં કીધું 25મા ભાગમાં કે કૃષ્ણ ગયા એ વખતે કૃષ્ણને રોક્યા નહીં, આમણે રોક્યા નહીં અને કૃષ્ણથી વિમુખ અને ત્યાં જ મહાભારતનું સર્જન. હવે કૃષ્ણની એન્ટ્રી નથી બાય તો દ્રૌપદી બોલાયા એ વખત તો અવ્યક્ત આયા છે, સત્તા થઈને સાડીમાં પ્રગટ થયા છે, બાકી રૂબરૂ નહીં આયા. હવે તો ત્યારે જ આવવાના છે મહાભારતમાં જ્યારે યુધિષ્ઠિર પાસે એક વસ્ત્ર ઉપર બીજું વસ્ત્ર બચ્યું નથી. અને તે જ કાંપિલેના વનમાં આવવાના છે જ્યારે ઘાસની ઝૂંપડી મારીને મહારાજ યુધિષ્ઠિર બેઠા છે, ત્યાં જ એન્ટ્રી છે. અને કૃષ્ણની વિમુખતા શું સર્જી શકે છે? કૃષ્ણની વિમુખતા એ જ જીવપણાનો કેફ. અને કઈ પાંડવો પણ થોડા મુક્ત છે. પ્રકૃતિ યાંતિ મામિકામ. દરેક પોતાની પ્રકૃતિની ધરીમાં ફર્યા કરે છે. આખરે આ તો બધા અપૂર્ણતાના રમકડા વિદુર કાકાને લઈ આયા છે. મહારાજ સુવૃદ્ધાવસ્થાની આરે પહોંચેલા અજમીલ કુંડ નંદન મોટા બાપુજી ધૃતરાષ્ટ્ર કુશળ તો છે ને? શું તેમના પુત્રો દ્વારા મારા મોટા બાપુજીને કોઈ પણ પ્રકારની પીડા તો નથી ને? કે તમે હજુ 10 દિવસ થયા નથી તો તાત્કાલિક આયા છો તો કદાચ તમારા સમાચાર મંગલ નહીં હોય. તમારે 3 દિવસ તો આવવા જવામાં થયા અને બાકીના 3 જ દિવસમાં તમે પાછા આયા એટલે મારું શંકાશીલ મન આજે શંકા કરી રહ્યું છે. યુધિષ્ઠિર કહે છે કેવી કઈ ઘટના થઈ છે? ચક્રવર્તી સમ્રાટ દીકરા યુધિષ્ઠિર, તારા મોટા બાપુજી પોતાના પુત્રો સહિત શેમ કુશળ છે. હસ્તિનાપુરમાં બધું કહોડ શેમ, આપણા ગયડા કે કહોડ શેમ, કુશળ શેમ છે. પણ તારા મોટા બાપુજી ધૃતરાષ્ટ્રે દુર્યોધન રાજકુમારની જીદ પૂરી કરવાને માટે હસ્તિનાપુરમાં એક ધ્રુત ક્રીડા ભવન બનાવ્યું છે અને તને આમંત્રણ આપવા માટે હું આવ્યો છું. કાકા, શું મોટા બાપુજીને આપ સ્વયં કુરુઓના વડવાઓ ધૂતના અપલક્ષણોને જાણતા નથી? ક્ષત્રિયો માટે કદી ધ્રુત ઉચિત છે? અને ખાસ કરીને જે રાજ્યના પદ ઉપર બેઠા હોય અને તેવાને માટે તો આ ઉચિત છે જ નહીં. અરે હા યુધિષ્ઠિર, આ વાત તો મેં મારા મોટા ભાઈ મહારાજને કરી હતી, પણ એમણે તો બધાને દેવાધીન કહીને મને અહીં મોકલ્યો છે. હું તો ખાલી ચિઠ્ઠીનો ચાકર છું. હા પાડવી હોય તો તમે પાડો અને ના પાડવી હોય તો તમે પાડો. અને હે જન્મે જે રાજા, યુધિષ્ઠિર થોડી ક્ષણ પૂરતો વિચાર કરીને બોલ્યા છે, હા, ધૃતના તમામ અપલક્ષણોને હું જાણું છું, પણ કાકા કોઈ પણ મને કસાયના માટે ચુનૌતીના રૂપમાં કંઈ કહેશે તો શાસ્ત્ર ધર્મને લઈને હું એ ચુનૌતી સ્વીકારવાને માટે બંધાયેલો છું.
એટલે શું મહારાજ? હું ચોક્કસ મોટા પિતાજીની આજ્ઞાનું પાલન કરવા પ્રારબ્ધને જ મુખ્ય ગણીને, અહીંયા કોઈ જીવ સ્વતંત્ર નથી અને પ્રારબ્ધને જ મુખ્ય ગણીને હું કાલે જ હસ્તિનાપુર માટે પ્રસ્થાન કરીશ. અને એક એવો નિયમ બા, જેટલી ઊંચી ખાઈ હોય, જેટલો ઊંડો ટેકરો હોય ને બાજુમાં એટલી ખાઈ હોય બા. યુધિષ્ઠિર એટલે તો મૂળે આપણા જ અંદરની વૃત્તિ છે. ધર્મરાજ ખરા, પણ વ્યક્તિત્વની એક મોટી નબળાઈ હતી, પ્રારબ્ધવાદ. કંઈ પણ થાય બધું પ્રારબ્ધ નસીબ પર ઢોળવાની વૃત્તિ, જુગારનું સૂક્ષ્મ આકર્ષણ, આ વ્યક્તિત્વની નબળાઈઓ. ત્રીજા નંબરમાં કોઈ પણ મને કંઈ કહેશે તો ચેલેન્જ લીધા વગર હું રહું નહીં. આ હું પણ અહંકાર. મૂળમાં તો બધાના મૂળમાં શુદ્ધ કે અશુદ્ધ અહંકાર જ રહેલો છે. આ શુદ્ધ અને અશુદ્ધ અહંકારથી મુક્ત હોય તો તે દેવકી પુત્ર કૃષ્ણ છે. હા, અડધી રાતે મથુરામાંથી રણછોડ થઈ શકે છે. કઈ કરવાનો અને ના કરવાનો અહંકાર જ નથી. જે વિરાટ બ્રહ્મા જાગેલા હોય છે તે આવા સૂક્ષ્મ શુદ્ર શુલ્લક અહંકારોમાં જીવતા હોતા નથી. પણ આ પણ યુધિષ્ઠિરનો એક અહંકાર કે પીછેટ કરું તો હું શાનો. અને જાણતા નથી એવું નહીં વા, જાણે છે કે આ ધ્રુતનું પરિણામ શું આવશે, પણ પીછેટ કરું તો હું શાનો. અને મૂળમાં આજ હું રહેલો છે, પીછેટ નહીં કરી શકતા. છેલ્લી દ્રૌપદી લગાવવાની આવી અને દ્રૌપદી એમને દાવ પર નથી લગાવી. શકુની એમની દુખતી નસ જાણી ગયો હતો અને શકુની બોલ્યો છે મહાભારતમાં કે હજુએ મામા હવે અમારી પાસે કાંઈ રહ્યું નથી, અમે હાર્યા, અમે પાંચે ભાઈઓ હારી ગયા છીએ. યુધિષ્ઠિર જ્યારે બોલ્યા, અરે હાર્યા કેવી રીતે? શકુની કહે છે તમારી પાસે તે યજ્ઞની શિખામાંથી જન્મેલી દ્રૌપદીનું રતન છે, દાવ પર મૂકો અને આ બધું જીતેલું તમે પાછું લઈ જાઓ. હા, હું પાછો પડું શાનો? કોઈ મને બીકણ ના માનવો જોઈએ, બધા મને જબરો જ માનવા જોઈએ અને મારી છાપ બધાના મગજમાં આવી જ રહેવી જોઈએ. અને આ પણ મહાભારતનું એક કારણ છે. આપણે રમત જ રમતા હોય શંકરભાઈ, તો રમતમાં હાર ને રમતમાં જીત, લડાઈમાં હાર અને જીત. જો હાર અને જીતનું મહત્વ થઈ જાય તો એની એ લડાઈ થઈ જાય, અને આનું મહત્વ જતું રહે તો એની એ રમત થઈ જાય. કૃષ્ણ રમત કરી રહ્યા છે અને રમત કરી રહ્યા હોવાથી રણમાંથી દોડી શકે છે. અને તત્કાલ સમાજે તો ગાળો દીધી હતી, રણછોડ. તત્કાલ સમાજ આજે તો ભલે આપણે એમને એ નામે યાદ કરીએ છીએ, રણછોડ રાય કી જય. જે અહંકાર શૂન્ય વ્યક્તિત્વ હોય છે, જે આખા સંસારને એક રમત સમજે, પણ બધા અહંકારમાં બેઠા હોય. હું અને પાછો પડું, કોઈ મને કહેવા આવે હું પાછો પડતો હશું. અને જોજો ઊંડે ઊંડે આપણા પણ માનસમાં ક્યાંક આવી વૃત્તિ જીવતી હોય છે. હજુ પડતા પાછું આવડે જ નહીં કદી. અહંકાર માણસને તૂટી જાય. પણ પેલા મકોડા જેવા, પેલો મકોડો જોજો, આમ મકોડો હોય ને બા, આગળથી આમ પકડે ને આમ દાંત, પાછળથી તૂટી જાય, કટકો થઈ જાય, પણ તો કોદી કરડ ન મૂકે કાગડા. પાછળનો ભાગ કાના તોડી લઉં તો આગળથી આમ જાલી રાખે. અને યુધિષ્ઠિરના વ્યક્તિત્વની નબળાઈ છે. તો પ્રારબ્ધનો દોષ આલ્યો, જે થવાનું એ થશે. બીજા નંબરમાં હું ને પાછો પડું. અને શાસ્ત્ર ધર્મ એ વખતનો એમને માનેલો થીજી ગયેલા બરફ જેવો. ભગવાન તો પાછા પડી શકતા હતા,
પ્રતિજ્ઞા લઈ શકતા હતા અને રણ મધ્ય તોડીને ફેંકી છે. ક્ષણ જીવી રહ્યા છે. એકદમ ગતિશીલ ડાયનેમિક ધર્મ છે, ઉદ્દેશમાં ધર્મ છે અને કૃષ્ણ મુક્ત છે, બધાય રોગોથી મુક્ત છે. એમાં મોટામાં મોટો એક રોગ છે બા, મરી જ આ દુનિયામાં મોટો છે રોગ, શું કહેશે મારા વિશે દુનિયાના લોગ. અને યુધિષ્ઠિરને ઊંડે ઊંડે આ ચિંતા છે, એમ કે સમ્રાટ થઈને પાછો પડ્યો હું. વિદુર તો જોઈ જ રહ્યા છે. એ જન્મે જે રાજા, વિદુર તો મનમાં વિચાર કરતા હતા કે કદાચ યુધિષ્ઠિર જ ના પાડી દે તો સારું. પણ એ જન્મે જે રાજા, જેમ કાળે બધાની મતિ હેરી લીધી હોય એ જ રીતે યુધિષ્ઠિર આજે તમામ પોતાના વેશભૂષા પહેરીને તૈયાર થયા છે. યાજ્ઞસેની દ્રૌપદી પાંચે પાંડવોને પૂછ્યું નથી, આ તો ચારે ચાર પડછાયા જેવા જ હતા, એ પણ રથ ઉપર ચડ્યા છે. ઊંડે ઊંડે શંકા અને ભીતિ તો દ્રૌપદીને બધા સેવતા હતા, પણ આજે યુધિષ્ઠિર કોઈની સામે જોતા નથી. બાનોય રથ તૈયાર થઈ ગયો, કુંતીનો રથ પણ જોડે લીધો છે. એક ભૂલ તો કરી એમણે, કૃષ્ણને રોક્યા નહીં, આજે બીજી ભૂલ કરે છે. આખું એ મહાભારત તમે જોશો તો અહીં સુધી યુધિષ્ઠિર બધું કુંતીને પૂછીને કરે છે, બધું કુંતીને પૂછ્યા વગર કઈ નહીં. અને આજથી લઈને હવે છેક મહાભારતનું રણ જીતીને આવશે, પાંચે દીકરાએ મરી જશે અને પગે લાગવા આવશે, ત્યાં સુધી બધું એ કુંતીને પૂછ્યા વગર કરશે. દ્રૌપદીને તો કહી દીધું છે બેસી જા, એમ બાને કહી દીધું બેસી જાઓ. કુંતી તો જોયા જ કરે છે. અરે રોજ મને પૂછીને ચાલતા હતા, આજે તો બાની સામે જોયું નહીં, મોટા થઈ ગયા. અને આવું બધું આપણા ઇન્દ્રપ્રસ્થમાં સર્જાતું રહેલું છે. હા, કદીક ને ભગવાન તો સબર ભર્યા છે. એ સબર ભરેલા ભગવાનને બોલવું હશે તો ક્યાંથી બોલશે? જોજો આપણા ગરડા કહેતા હતા હો કે ભાઈ જમીનનું ટોકન લેવા જાવ છો, તો એમ કે કૂતરું કાન કરે, બેસી જાઓ. કૂતરું આમ આમ કરે ને આમ કાન, બેસી જાઓ. જમીનનું એમ કે ટોકન લેવા જાઓ છો, ના જશો. હા, જમીનના વેપારીઓ ઘણા છે આમાં, એટલે ઉદાહરણ એવું જ આલું આજે. ઘણા દાડે શંકરભાઈ આવ્યા છે, આખો કોરોના કાળ ઘેર વિતાયો. પણ કૂતરું કાન કરે તો બેસી જવાય, બિલાડી આડી ઉતરે તો બેસી જવાય, પણ ભગવાનને કાન ના કરવા હોય અને બિલાડીને ના મોકલવી હોય, સીધું કહેવું જ હોય તો ક્યાંથી કહે? આ કરો ના કરો આવું કહેવું હોય તો ક્યાંથી કહે? બા રામાયણમાં સ્પષ્ટ કહે છે, માત પિતા ગુરુ પ્રભુ કે બાની. नहीं विचार करिय शुभ जानी, नहीं विचार करिय शुभ जानी. પેલા માતાનું હો બા, માતા બોલી એટલે પૂરું થઈ ગયું. પણ માતાનું વચન કોઈ કાપી શકે ખરા? આ પિતા બોલ્યા, પતી ગયું. હા, તો પછી બે માંથી કોનું કરવું? હા, તો પછી માતા ને પિતા બે ઉભા હોય તો પિતાના હૃદયમાંથી ભગવાન બોલે છે, પણ ત્રણેય ઉભા હોય તો ત્રીજા નંબરમાં ગુરુ છે. માત પિતા ગુરુ પ્રભુ કે બાની, मात पिता गुरु प्रभु के बानी. बिन
વિચાર કરીય શુભ જાની. નહીં વિચાર કરીય શુભ જાની. બા તો સાવ ભણેલાય ના હોય, એક ચોપડીએ ભણ્યા ના હોય, જમીનોના ધંધામાં હમજતાય ના હોય, પણ તો બા કે રહેવા દો ભાઈ, પૂરું. એ મૂકી દેતા ફાવવું જોઈએ, કારણ કે ગર્ભમાંથી કઈ નીકળશે તો માતાનું વચન ભગવાન બોલે છે, પિતાનું વચન ભગવાન બોલે છે, અને પછી તો ગુરુ બોલ્યા, બિનહી વિચાર કરીય શુભ જાની. અને જો રોજનો આમણે ક્રમ જાળવી રાખ્યો હોત બાને પૂછવાનો, તો ભારત વર્ષનો ઇતિહાસ જુદો હોત. કુંતી તો ના જ પાડવાની હતી, પણ એ તો જોયા જ કર્યું છે ભાઈ, આજે પૂછતાય નથી. અને હે જન્મે જે રાજા સારંગ બજાનો, યાજ્ઞસેની દ્રૌપદી સહિત પાંચે પાંડવો પોતાના રસાલા કાફલા મહારાણી કુંતી સહિત હસ્તિનાપુરમાં આયા છે. પાંચે દીકરાઓનું માથું સૂંઘ્યું ધૃતરાષ્ટ્રે. હા, ગાંધારી બધાના આશીર્વાદ આલ્યા છે. કશું જાણતી નથી હો, હા નથી જાણતી. ભીષ્મ પિતામહ અને બધાના મોઢા પડી ગયા છે, કઈ અમંગલના વર્તારો દેખાઈ રહ્યા છે, બધાના પગે લાગ્યા. દેશ વિદેશના રાજા આયા છે, ભૂરિશ્રભા, વિભીષંતી, અને હે જન્મે જે રાજા જયદ્રથ, સિંધ સૌવીર દેશનો, અને કેટલાય મિત્ર રાષ્ટ્રોને રાજાઓને તેડાયા છે, બધાને યુધિષ્ઠિર મળ્યા. વર્ણન કરે છે મહાભારતમાં. સાંજે ગયા, દ્રૌપદી આદિ જોડે વ્યાત કરીને હે જન્મે જે રાજા થોડો વ્યાયામ કર્યો છે, મહાભારતમાં લખ્યું. અને તે બધાએ પાંચે પાંડવો સંધ્યાનું ભોજન કરીને સ્ત્રીઓ દ્વારા પોતાનો યશ સાંભળીને તે રતિ વિહારિણી પાંડવોની રાત્રિ ક્યારે વીતી ગઈ, સવારે હે જન્મે જે રાજા આ છેલ્લી રાત્રિ છે આવી રાજાઓની. હવે હે જન્મે જે રાજા સવારે બંદીજનો અને માગધો એમની બિરદાવલી ગાયા, અને તે વખતે આંખો ખુલી જાય. વસ્ત્રો પરિવાર દાન કર્યા. ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર પાંચે પાંડવો સહિત યાજ્ઞસેની અને કુંતીને રાજભવનના પ્રાસાદમાં મૂકીને જે સભામાં ઊંચા સિંહાસન ઉપર એ મહામના અને પોતાના મનમાં પોતાના અંતર્ભાવોને દબાઈને બેઠેલા, મોઢા ઉપર ખાલી હસતા ધૃતરાષ્ટ્ર સહિત આમંત્રિત રાજાઓ અને બધાથી ખીચોખીચ ભરેલી સભામાં વચ્ચોવચ્ચ એક બહુ મોટું આસન બનાવ્યું છે. તેમાં શકુની, દુર્યોધન, દુર્શાસન અને અંગરાજ કર્ણ 4 જણા બેઠેલા હતા. અને પાંચે પાંડવો આયા છે. ભરત કુલનંદન, ચક્રવર્તી સમ્રાટ, ક્ષત્રિય કુલભૂષણ મહારાજ યુધિષ્ઠિર આવી રહ્યા છે. દુર્યોધન 2 ડગલા આગળ ચાલીને મોટા ભાઈને હાથ આપ્યો. સભા અને આસનમાં લીધા છે. 4 જણા પાંચે ગોઠવાયા, 5 આ બાજુ ને 4 આ બાજુ. આ તમારું સૂક્ષ્મ શરીર જ છે. 5 આ બાજુ ને 4 આ બાજુ. હા હા. અને હે જન્મે જે રાજા પાસા ફેંકવામાં કુશળ તેવો શકુની.
અરે ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર, તમારા નામના આગળના વિશેષણો બોલવા જાઓ તો પા કલાક તો એમ જ થઈ જાય એમ છે. તમને હા ઘણાના નામ એવા હોય બા, એટલા બધા વિશેષણો હોય, વજન બધા નકરા વજન. આ બધા જુઓ જેટલા પણ આયા, મીરા, નરસિંહ, આવું જ નામ. પણ બધું આગળ આગળ લાગવા મળે ને, પપુ ને ધ ધુ ને, એટલે સમજવાનું કે ગળા આપણા લટકવાના. આ બધાને ક્યાંકી ઉચકી ઉચકીને ફરવું આપણે. ઓળખાણનું એક નામ હોય, લ્યો બાએ આવડું જ નામ પાડ્યું હોય, ગુરુએ તો આવડું જ પાડ્યું, પણ એટલું ઉમેર 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 આગળ થાય બા. જે આવે કે એક પાવ હલાડે અંદર. શ્રી તો પાછો કે કોઈ અનંત શ્રી, વિભૂષિત. હા, જેને લાગતા હોય ને મહાપુરુષોનું વંદન જો, પણ આ બધા મૂળે ભાર છે. આ પણ માયાનું એક રૂપ જ છે બાળનાથ. શરીર તો દેખાય છે પણ નામ ક્યાં દેખાય છે? તો એ નામનો શણગાર થાય તો આમ થતું હોય આપણને. અને ભરત કુલ નંદન ચક્રવર્તી સમ્રાટ કુરુકુલ ભૂષણ મહારાજ યુધિષ્ઠિર આવી રહ્યા છે. પણ મહારાજ યુધિષ્ઠિર, તમારું નામ વિશેષણો સહિત લેવા જાઓ તો રમતમાં ખોટી થવાશે. પણ ના મામા, અમે તો તમારા બાળકો જ છીએ, મને ખાલી તમે મહારાજ અને યુધિષ્ઠિર કહો. ના 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 ના, મહારાજ ને મહારાજ કહેવા જોઈએ. આજે આર્યાવતમાં એવો કયો ધ્વજ છે જે તમારા ધ્વજના નીચે ના હોય? અને રાજી તો તમારા ભાઈઓ, તમારા મામા ને અમે કુરુઓ જ થઈએ, કારણ કે તમારા મૂળ તો અહીંયા છે. ભીમે કીધું, મામા મૂળ વાત ઉપર આવો. આ જાણીને બેઠો તો બા, પણ બોલાય તો નહીં. અરે અહીંયા કઈ આપણે યુદ્ધ માટે એકઠા નથી થયા વૃકોદર ભીમ. આપણે તો ધ્રુતના બે પાસા. અને આમેય તને ખબર છે, ઇન્દ્રપ્રસ્થમાં 1 મહિનો ધ્રુત રમ્યો તો, પણ મહારાજ યુધિષ્ઠિર મને સતત 1 મહિના સુધી હરાયો તો. આ બા જો, આને ગાંધાર ચાલ કહેવાય, પર્વતીય દેશની ચાલ કહેવાય. કોઈ પણ અહંકાર જેનો જે હોય એમાં હવા ભરો એટલે કૂદવા માંડે. પણ મામા, તમે અમને ધ્રુત માટે બોલાયા હોય તો યુધિષ્ઠિર કહે છે, ધ્રુતના હું વ્યસનને, ધ્રુતને કોઈ પણ રીતે ક્ષત્રિયોના વચ્ચે ઉચિત રમત હું નથી ગણતો. યુધિષ્ઠિર કહે છે, આ રમતને કદી ના રમવી જોઈએ. તે રાજ્ય લક્ષ્મી અને મનની શાંતિ બધાને હરનાર છે. પૂર્વે થયેલા નળ રાજા જેવોની કથાઓ મોજૂદ છે, અને કદી પણ ભાઈઓ ભાઈઓ વચ્ચે આ શોભે એમ નથી. અરે નહીં ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર, આ કઈ થોડી પારકાઓ વચ્ચેનું ધ્રુત છે. જમવા બેઠા હોય ને તો ઘીમાં પડેલી લાપસી રેલો થઈને ખીચડીમાં જાય તો શું વાંધો? વિદુર ઉભા થયા અને બોલ્યા કે યુધિષ્ઠિર સાચું કહી રહ્યા છે. આ સભામાં ધ્રુત ના થવું જોઈએ મહારાજ. હું પણ આપને ના કહી રહ્યો છું, ધ્રુતને અટકાવી દેવામાં આવે. એ અટકાવવાની ક્યાં વાત કરો છો મહાત્મા વિદુર? હજુ તો ચાલુ પણ થયું નથી. વર્ષોથી આ હસ્તિનાપુરની આ શકુનીનો એપિસોડ છે. કૃષ્ણની ગેરહાજરીમાં આ બધું ખડું થાય. વર્ષોથી આ હસ્તિનાપુરમાં રોકાયેલો છું. આજે તો મારો ભાણેજ દુર્યોધન પણ આધેડ થવાનો આવ્યો. કાલ તારે રમાયેલા યુધિષ્ઠિર ચક્રવર્તી સમ્રાટ બન્યા. અને મહાત્મા વિદુર, તમે પારકા, પાંડવોને જાણે અમે પારકા જ માનીએ છીએ એમ અમારામાં શક કરો છો. પણ સાંભળો, મારા પારકાનો ભેદ આ ગંધારથી આવેલા શકુનીમાં તો નહીં હોય, ઓછો છે, પણ તમારામાં વધારે છે. અરે બે ભાઈઓ વચ્ચે ધ્રુત ચાલે છે. થોડું ધન દુર્યોધન જીતી જશે તો
પ્રિય યુધિષ્ઠિરના ખાતામાં શું ખૂટી જશે અને કદાચ યુધિષ્ઠિર જીતી જશે તો એના જ બાપ દાદાનું હસ્તિનાપુર છે, એમાં શું ખીટી જવાનું હતું? ઘી તો આમ ફર્યા જ કરે મહારાજ, ખીચડીમાં જાય કે લાપસીમાં જાય, પણ થાળીના બહાર કાંઈ થોડી જવાનું છે? પણ નહીં, યુધિષ્ઠિર બોલ્યા, હું આ ધ્રુતને કોઈ પણ રીતે યોગ્ય ગણતો નથી, કારણ કે ધ્રુતમાં તો કોઈ પણ રીતે બીજાને છલ કરીને જીતવાની રીત હોય છે, છલ જ એમાં હોય છે. એ શું બોલ્યા ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર? અરે કે બે ઋત્વિજો અને બે જ્ઞાની પુરુષો પણ એકબીજા જોડે શાસ્ત્રાર્થ કરતા હોય તો એક શાસ્ત્રમાં બળ્યો હોય બીજાને જીતી લે છે, તો આને તમે કપટ કહેશો? એને તો તમે કાંઈ કપટ કહેતા નથી. અને જ્યારે બે યોદ્ધા ઝઘડતા હોય, ગદા યુદ્ધ કરતા હોય, તો ભીમ જેવો બળવાન કોકને દબાઈ દે તો શું તમે એને કપટ કહેશો? આ ધ્રુત પણ એવી વિદ્યા છે, એમાં વધારે જાણનારો હશે એ હારશે, અને હારવાની જે વધારે જાણનારો હશે તે બીજાને જીતી જશે. આને કેમ કપટ કહો છો? અને હારવાની સંભાવના તો અમારી છે. તો એ તમારે રમવું ના હોય તો કઈ હું તમને દબાણપૂર્વક નથી કહેતો. લે દુર્યોધના પાછા. એ જન્મે જે રાજા યુધિષ્ઠિરના માનસની દુખતી નસ જાણી ગયો છે. ઘણાને જોજો એમ જ કેવું પડે, તમારથી આ ના થાય, પતી ગયું. એના અહંકારની એવી ઠેસ વાગે મારાથી ના થાય. હા, અને માનસિક નબળાઈઓની કથા છે, માનવ સ્વભાવનું ચિત્રણ છે મહાભારત. અને એ સૂક્ષ્મ અહંકારને ગાવા વાગી ગયો છે. નહીં મામા, હાથ પકડી લીધો છે. તમે લગાવો, તમે બોલો, પણ મને જવાબ આપો કે મારા વતી તો પાસા હું નાખીશ, પણ મારી જોડે રમે છે કોણ? અંગરાજ કર્ણ. દુર્યોધન બોલ્યો, રમું છું તો હું જ મોટા ભાઈ, ધન બધું હું લગાઈશ અને પાસા મારા મામા ફેંકશે. અને ભીમ ઉભો થઈ ગયો. ધ્રુતના નામે મોટા ભાઈ આપણને અહીંયા છેતરાવા બોલાયા છે. શકુની મામા પાસા નાખવાના હોય તો આપણને ગંધાર બોલાવા જોઈતા હતા. અને યુધિષ્ઠિર પણ આમ વિચારતા હતા, અને તરત જ શકુનીએ પાછા દુર્યોધનને આપી દીધા. કદી નહીં થાય આ રમત, રેવા દે ભાઈ. આ રીતે મને ભગવાનું કામ તમે કરશો નહીં, નથી રમવું આપણે, લે આ પાછા. નહીં મામા, ભીમ તો બોલ્યા કરે, યુધિષ્ઠિર બોલ્યા, તમે તાર પાછા નાખો. મારી પાસે દેવતાઓ પણ ગણી ના શકે તેટલું અપાર ધન છે. થોડું જીતી લેવા જો પ્રિય દુર્યોધનને. આહા, તો શું લગાવો છો મહારાજ? આ મારી પાસેનો નવલખો. એના મનમાં ગાતો રોજ પેલું 30 દાડા રમ્યા હતા એવું છે. આ મારો નવલખો હાર છે, જેના એક એક મણીની કિંમત કોઈ ગણી શકે તેમ નથી, અને મેં દાવ પર લગાયો છે. અને હે જન્મે જય રાજા, જીત મિત્યેવ તમ રૂપમ. લો મહારાજ, આ હારને, આ દ્રુત કીડાનો પાપા પગલી કરતો શકુની, દ્રુત વિદ્યામાં તમારા જેટલું જાણતો નથી, પણ તોય જીત મિત્યેવમ તમ રૂપમ. આ હારને મેં જીતી લીધો. વિદુર ઉભા થયા. મહારાજ, યુવરાજની હઠ સમાપ્ત થઈ ગઈ છે, અને એ હઠને તમે પૂરી કરી દીધી છે. સમ્રાટ યુધિષ્ઠિર હારી ગયા છે, દુર્યોધન જીતી ગયા છે, અને સમાપ્ત થઈ ગઈ છે આ દ્રુત કીડા. અહીંયા જાહેર કરી દેવામાં આવે. અરે મહાત્મા વિદુર,
શકુની બોલ્યો, ગમે એમ તો યુધિષ્ઠિર ભલે હું સમ્રાટ કહું એમને, પણ મારા આગળ તો કાલ અતારનું દૂધ પીતું છોકરું છે. શું ભરી સવારમાં કોઈ મને એમ નહીં કે મારા પ્રિય યુધિષ્ઠિરને મેં પાછા ફેંકવાનો મોકો ના આપ્યો? યુધિષ્ઠિર પાછા તમારી રાહ જોઈ રહ્યા છે. બોલો, શું લગાવો છો? મારી પાસે 1 લાખ હસ્તી, 1 લાખ ઘોડા, સોનાની અંબાડી વાળા જીત મિત્તેવા. બોલો મહારાજ. હે જન્મેજય રાજા, મારી પાસે 1 લાખ તરુણ અવસ્થાની દાસીઓ અને દાસ, જે સ્નાતકો, ઋત્વિજો, બ્રાહ્મણો, સેનાપતિઓ અને રાજાઓની મારી કહેવાતી સેવાના આદેશમાં છે, તે તમામને હું દાવ પર લગાવું છું. જીત મિત્તેવા તમ રૂપમ. બોલો મહારાજ, ખેલ આગળ વધારવો છે. અને હે જન્મેજય રાજા, બ્રાહ્મ્યન સર્વભૂતાની યંત્ર રૂઢાની માયયા. મારી પાસે અર્વ, ખર્વ, પદ્મ, પરાર્ધ, નિકુંભ અને તેટલા ધનની અક્ષય પેટીઓ છે, હું દાવ પર લગાવું છું. જીત મિત્તેવા તમ રૂપમ. બોલો, ખેલને સમાપ્ત કરવો છે? આનો તત્વાર્થ કાલે કરું. ખેલને સમાપ્ત કરવો છે? હું મારા અસ્ત્રો, શસ્ત્રો, આયુધો અને બ્રાહ્મણોને દાનમાં આપેલી, ઋત્વિજોને દાનમાં આપેલી એના સિવાયની તમામ જમીનો, મારા અન્ય રાજાઓ પાસે બાંધેલા વરખાસનો, તેની આવકો જીત મિત્તેવા. અને હે જન્મેજય રાજા, માત્ર ને માત્ર જીત મિત્તેવાના અવાજો સંભળાતા રહ્યા. અને 4 જણા ખડખડાટ હસી રહ્યા છે. અને એનાથી વધારે ખંદુ હસી રહ્યો છે. પોતાના અંતરના ભાવોને આજે દબાઈ પણ શકતો નથી ને મોઢા ઉપર આવી ગયા છે. ધૃતરાષ્ટ્રને, સંજયને પૂછે છે, શું આપણા પક્ષની જીત થઈ રહી છે? હા મહારાજ. અને એ જ વખતે વિદુર ઉભા થયા છે. મહારાજ, કુલાંગાર અને જન્મતી વખતે જેને ગીદડના જેવો અવાજ કર્યો તો તે તમારા આપના પુત્ર દુર્યોધનને એ જ વખતે મેં કીધું હતું મહારાજ કે આનો ત્યાગ કરીને સમગ્ર કુલને બચાવી લો. આ કુલને નાશ કરનારો કુલાંગાર પુત્ર, જેના મોહમાં તમે ફસાયેલા છો, અને જે સભામાં ભરત જેવા અને મહારાજ શાંતનુ જેવા તમારા વડવાઓએ જેની ધરોહરને પોષી છે, તે સભામાં આજે આપની વચ્ચે માત્ર તેના કહેવાથી આ ધ્રુતની રમત રમાઈ રહી છે. તમને એમ ના સમજતા મહારાજ? મધ પાડનારી ભીલડી જ્યારે ઊંચાઈ ઉપર મધને જોવે ત્યારે મધની લાલચમાં ઉપર ચડી જાય છે, અને મધ જોઈને ભાન ભૂલે અને નીચે પડે તેમ. મહારાજ, આપના પુત્રો અત્યારે કપટથી આ પાંડવો પાસે ધન લેવાને માંગે છે, પણ પાંડવોનો ક્રોધ જ્યારે ભભૂકશે ત્યારે આ કુરુકુલમાં કોઈ રોનારું નહીં બચે. શું આખી સભામાં કોઈ એવો છે જે સવ્ય સાચી અર્જુન, ગાંડીવધારી અર્જુનનો સામનો કરી શકે? ખુદ પિતામહ ભીષ્મ પણ નહીં. અને જે સેનાના સેનાપતિ ભીમસેન હશે, અને તે સેના આમાંથી કોણ એવો યોદ્ધા છે આખી ક્ષત્રિયોની સભામાં? વિદુર બોલી રહ્યા છે કે જેનો સામનો કરી શકે. ભાઈઓ વચ્ચે કલહ ના કરાવો.
અને આ ગંધાર પ્રદેશથી આવેલા શકુનીને એમના ઘરનો રસ્તો બતાવવા આવે મહારાજ, નહીં તો આખા કુરુકુલમાં સ્ત્રીઓને રોવાના આંસુની જરૂર પડી જશે. આપનો આ પુત્ર તમે ધારો અને તમે આદેશ કરો તો આ સવ્યસાચી અર્જુન આને બંદી બનાવવાને સમર્થ છે. અરે મોટા ભાઈ, કયા ધનની તમે ઈચ્છા કરો છો? પાંડવોના ધનની ઈચ્છા ના કરો મોટા ભાઈ. પાંડવો સ્વયં ધન રૂપ છે. એમને કદી આજ દિન લગી તમારી આજ્ઞાને તોડી નથી. આપના આજ્ઞાંકિત છે. તમે ધારો તે ધન મેળવી શકો છો મહારાજ તેમની પાસેથી. પણ આ કપટપૂર્ણ વર્તાવના જે પડઘા પડશે, અને હે જન્મે જે રાજા, દુર્યોધન ઉભો થયો છે. અરે કાકા વિદુર, નાના દૂધ પીતા બાળકો, ગાંધારીના પુત્રો હવે દૂધ પીતા નથી રહ્યા. અને હસ્તિનાપુરનો યુવરાજ મહારાજ ધૃતરાષ્ટ્રની જેમ આંખે અંધ પણ નથી. મને મારી આંખો છે અને મને મારી બુદ્ધિ છે. હા, અમે જન્મ્યા ત્યારના અમારા પ્રત્યે તમે દ્વેષ રાખીને પાંડવોનો પક્ષ લેનારા શું અમે જાણતા નહીં હોય? પાંડવોનો પક્ષ લઈને તમે સદાના માટે અમને મૂર્ખ સમજતા આવ્યા છો. અહીં ધ્રુત ક્રીડા ચાલી રહી છે અને આ બધું ધન લગાવવા માટે મેં યુધિષ્ઠિરને બાધ્ય નથી કર્યા. અરે કુલાંગાર દુર્યોધન, તું મને ટૂંકારાથી વાત કરે છે? એ ભૂતકાળમાં તમે પૂર્વર્જિત તમારી જે ખ્યાતિ છે એને બચાવવી હોય તો સલાહ જે લેતું હોય એને આપજો. અરે મહારાજ, જેમ 60 વર્ષના વૃદ્ધને કોઈ કન્યા પસંદ ના કરે તેમ આ તમારા કુલાંગાર પુત્રને આ કીધેલી હિતની વાત પણ યોગ્ય લાગતી નથી. બસ થઈ ગયું વિદુર, ચાલ્યો જા આ સભામાંથી. તારી કોઈ સલાહની અમારે જરૂર નથી. અરે તું તો એ સાપના જેવો છે જેને અમારા જ ખોળામાં પાલ્યો છે, પોષ્યો છે. એ જ બિલાડા જેવો કે જે બિલાડો ઘરમાં જ પાલે પોષે અને પાળ્યા હોય એને જ ખાઈ જાય છે, તેવા બિલાડાના સાપ જેવી તારી ઉપમા છે. ચાલ્યો જાય અહીંથી. અને હે જન્મે જે રાજા, આટલું ભયંકર અપમાન થયું છે. શકુની બોલ્યો, અરે મહાત્મા વિદુર, તમે કાકો ભત્રીજો કેમ ઝઘડી મરો છો? જ્યારે સ્વયં યુધિષ્ઠિરને આજે કંઈ લગાવવામાં જોર નથી પડતું. અરે ભાઈ, આવો ઝઘડો થતો હોય તો દુર્શાસન પાછા લઈ લે. અને યુધિષ્ઠિરે હાથ પકડ્યો છે. ભીમ તો જોઈ જ રહ્યો છે. મામા, મારું ઇન્દ્રપ્રસ્થ, મારા આયુધો, રથ, મય દાનવનો બનાવેલો મહેલ, મારો અક્ષય ખજાનો, તમામ વસ્તુ દાવ પર લગાવું છું. જીત મિત્તેવ. અને હે જન્મે જે રાજા, મામા, હવે અમારી પાસે કાંઈ વધ્યું નથી. તમે જીત્યા ને અમે હાર્યા. વધ્યું કેમ નથી? દુર્શાસન બોલ્યો. આ તમારો નાનો રૂપાળો ભાઈ નકુલ નજર પહોંચી છે. હા મામા, મારી માતૃના પુત્ર નકુલને દાવ પર લગાવું છું. જીત મિત્તેવા, લેન તારો દાસ થયો. લગાવશો? હું મારા ભાઈ સહદેવને દાવ પર લગાવું છું. જીત મિત્તેવા. કાલે કોઈ એમ નહીં કે મહારાજ તમને કે નકુલ અને સહદેવને ઓરમાનભાઈ તરીકે લગાવી દીધા.
આ ગાંડીવધારી અર્જુનને લગાવીને જીતેલું બધું લઈ લો. હે જન્મેજય રાજા, ગાંડીવધારી નરમ ચૈવ નરોત્તમમ. અર્જુનને દાવ પર લગાયો, ભીમ આમ રોકવા જાય છે. પ્રકૃતિ આંતિમામિકામ, દરેક એની પ્રકૃતિની ધરીમાં ઘૂમ્યા કરે છે. હા હા, દરેક જીવની જેમ સૂર્યની ભ્રમણ કક્ષા હોય, ચંદ્રની ભ્રમણ કક્ષા હોય, એમ દરેક જીવની પ્રકૃતિની ભ્રમણ કક્ષા છે. મોટા મોટા માણસોને મોટી મોટી ભૂલો. હા હા હા, જીત મિત્યેવ. અને આ બહુ ખાનારો ભીમ દુર્યોધન બોલ્યો. અને હે જન્મેજય રાજા, માથું મુંડી નીચે મૂકીને ભીમ જોઈ રહ્યો છે. પોતાના મોટા ભાઈને કેવી રીતે બોલાય? લગાઈ દીધી છે જાત પર, દાવ પર. જીત મિત્યેવ તમ નૃપમ. અરે પ્રિય યુધિષ્ઠિર, પાસા નાખવાને માટે તમે આજે તલસી જવાના છો. હું સ્વયં મારી જાતને દાવ પર લગાવું છું. અને હે જન્મેજય રાજા, જીત મિત્યેવ. લે બાણિયા, આ ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર પણ તારો દાસ થયો. પાંચે જણા માથા ઉપરથી મુગટ ઉતારો. દુશાસન લઈ લે, મૂકી દે મારી પગની બાજુમાં. આ પાંચે જણા મારા હાથથી દાસ થયા છે. મામા, હવે અમે હારી ગયા છીએ. મારી પાસે કોઈ ધન હવે વધ્યું નથી. શકુની બોલ્યો, અરે મહારાજ, તમને તમારા ધનની હજુ ખબર જ નથી. કયું ધન હવે? એ યાજ્ઞસેની દ્રૌપદી. કર્ણ બોલ્યો, હા, એ મૃગનયની દ્રૌપદી. દુર્યોધન બોલ્યો, એ લાંબી જીભ વાળી દ્રૌપદી. એક દાવ લાગીને બધું જીતેલું પાછું લઈ જાઉં. ચારે પાંડવો જોઈ રહ્યા છે. એ જન્મેજય રાજા, અને આખી સભા સ્તબ્ધ બની ગઈ છે. પોતાના પુત્રને જીતવાનો ભાવ આજે એ ખંદા ધૃતરાષ્ટ્રના ચહેરા પર આવી રહ્યો છે. અને તેવા સમયમાં હે જન્મેજય રાજા, યાજ્ઞસેની દ્રૌપદીને દાવ પર લગાવું છું. અને હે જન્મેજય રાજા, ભૂરિશ્રવા, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, વિદુર અને ભીષ્મ, ધૃતરાષ્ટ્રનો અરમાન પુત્ર યુત્સુ, આ 5 જણા, વિકર્ણ, આ 6 જણા માથું નીચું નમાઈને, એકદમ નીચું નમાયું છે. અને આખી પ્રજાજનોમાંથી ફિટકાર ફિટકાર ફિટકાર, ધિક્કાર ધિક્કાર ધિક્કારના વાક્યો ઉડ્યા છે. મામા, આ દાવ મારે જીતવો છે. અને હે જન્મેજય રાજા, જીત મિત્યેવ. લે દ્રૌપદી, તારી દાસી થઈ. એ આંધળાના પુત્ર, આંધળા કહેનારી દ્રૌપદી આજે મારી દાસી છે.
વિદુર જા જા અને તે મારી દાસી દ્રૌપદીને તેડી આય. હું તને આદેશ કરું છું. અરે તું મને આદેશ કરનારો કોણ છે મૂર્ખ? આ કાગડા જેવા તમારા પુત્રને ત્યાગીને મહારાજ એ મયુર પંખ વાળા પાંડવોને હજુ પણ અપનાવી લો. મૂર્ખ, દ્રૌપદી કદી પણ હારવામાં ના આવે. આના પહેલા સમ્રાટ પોતાની જાતને હારી ચૂક્યા છે. દ્રૌપદી ઉપર તેમનો કોઈ અધિકાર રહેતો નથી. અરે દરેક વખતે ધર્મની ચર્ચા કરનારા વિદુર, હે પ્રતિકામ, સૈનિકને બોલાયો. જા અને દાસીને અહીંયા ભરેલી સભામાં લેતો આય. हम कौरवो એને જોવા માંગીએ છે કે દાસી થયેલી તે દ્રૌપદી કેવી લાગે છે. હે જ્ઞાન કી ये गंगा ऋषियों की अमर वाणी. काले आनो तत्वार्थ करो. हे ज्ञान की ये गंगा आरती है नित नई पुरानी भारत की है कहानी. है नित नई पुरानी भारत की है कहानी. की ये गंगा ऋषियों की अमर वाणी. ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी. वीरों की आरती है नित नई पुरानी भारत की है कहानी. है नित नई पुरानी भारत की है कहानी. कृष्ण कन्हैया लाल की, रामचंद्र भगवान की, सदगुरु देव की. ओम नमः पार्वती पतये हर हर महादेव. જે 15 જણના પાસ આલ્યા ને